લાઠીમાં સૈયદ સરકાર હાજી નિઝામ બાપુ સિસ્તીના નિકાહ પ્રસંગે કોમી એકતા અને ભાઈચારાનો સંદેશ। અમરેલી જિલ્લાના લાઠી શહેર ખાતે રોશન ઝમીર શહેનશાહ શેરે ગુજરાત હઝરત સાગોરા બાવાની 16મી પેઢીના પીરે તરીકત તથા રહેબરે શરીયત સૈયદ સરકાર દિલાવર બાપુ સિસ્તી રહેમતુલ્લાહ અલૈહિના શહેજાદા પીરે તરીકત સૈયદ સરકાર હાજી નિઝામ બાપુ સિસ્તીના નિકાહ પ્રસંગે ભવ્ય મુબારક કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ગુજરાત સહિત ગુજરાત બહારના વિવિધ રાજ્યોમાંથી પીરે તરીકત સૈયદ સરકારો ઉપસ્થિત રહી દુઆઓ કરી નિકાહની મુબારકબાદ પાઠવી હતી। કાર્યક્રમમાં અખિલ ગુજરાત બલોચ સમાજના પ્રમુખ તથા પાલીતાણા શહેરના પૂર્વ નગરપતિ ડોક્ટર હાજી હયાત ખાન બલોચ, સત્તાધાર મંદિરના મહંત શ્રી, પરબની વાવ મંદિરના મહંત શ્રી, સૂફી સંતો, ઉદ્યોગપતિઓ તેમજ દિલાવર બાપુના ચાહક વર્ગ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ઉદ્યોગપતિ ઇનુસભાઈ મતવા, હનીફભાઈ અગરિયા, રજાકભાઈ મતવા, હાજી રજાકભાઈ સોલંકી સહિતના આગેવાનો અને શ્રદ્ધાળુઓએ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી। કાર્યક્રમમાં વિવિધ સમાજ અને ધર્મના લોકોની ઉપસ્થિતિથી કોમી એકતા, ભાઈચારો અને સામાજિક સદભાવનાનો સંદેશ પ્રસર્યો હતો। દિલાવર બાપુએ દીન અને દુનિયાદારીના ક્ષેત્રે કરેલી સેવાઓને યાદ કરતા ઉપસ્થિતોએ જણાવ્યું હતું કે સમાજના વિવિધ વર્ગોમાં દિલાવર બાપુ પ્રત્યે આજે પણ અપાર આસ્થા અને સન્માન છે। તેમના સેવા કાર્યોને આવનારી પેઢીઓ પણ યાદ રાખશે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી। નિકાહ બાદ ડોક્ટર હાજી હયાત ખાન બલોચે સૈયદ સરકાર હાજી નિઝામ બાપુને મુબારકબાદ પાઠવી હતી। પાલીતાણા બલોચ પરિવાર અને દિલાવર બાપુ પરિવાર વચ્ચે વર્ષોથી રહેલા આત્મીય સંબંધોને પણ આ પ્રસંગે યાદ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે સૈયદ સરકાર હાજી નિઝામ બાપુ તથા સૈયદ સરકાર હાજી દાદા બાપુ માટે વિશેષ દુઆ કરવામાં આવી હતી કે અલ્લાહ પાક તેમને સમાજ, દીન અને શૈક્ષણિક ક્ષેત્રે વધુ ખિદમત કરવાની તૌફીક અતા કરે અને વિલાયતથી નવાઝે। કાર્યક્રમના અંતે પરિવારજનો તથા ઉપસ્થિત શ્રદ્ધાળુઓ દ્વારા દુઆ સાથે મુબારકબાદ પાઠવવામાં આવી હતી। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।